તો રાજકોટ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ અને આખરે જ રાહ જોવાઈ રહી હતી તેવો વરસાદી માહોલ જામી ગયો છે। રાજકોટના ગોંડલમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો રાજકોટના ગોંડલના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે મેઘો અહીં મુશળધાર જામી ગયો છે। ચોમાસાનું આગમન ભલે વિધિવત રીતે નહીં થયું, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ આ બંને સિસ્ટમ સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંને કરી ચૂક્યા છે અને એ જ તર્જ પર અત્યારે રાજકોટના ગોંડલમાં વરસાદ પડી રહ્યો છે। ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ તો આ ગોંડલના વરસાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને એવો જ કંઈક વરસાદ રાજકોટના ગોંડલમાં પડી રહ્યો છે। બપોર બાદ અહીં વાતાવરણમાં પલટો આવ્યો, ભારે ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી અને વરસાદનું આગમન થયું હતું। ધોધમાર વરસાદ રાજકોટના ગોંડલમાં જોવા મળી રહ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા જયેશ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જયેશ, હાલ ગોંડલમાં કેવો વરસાદ? ફાલ્ગુની ચોક્કસની વાત કરીએ તો રાજકોટના ગોંડલમાં આજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો છે તેને વરસાદી વાતાવરણથી રાહત મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો આજ બપોર બાદ ગોંડલ શહેરમાં અને પંથકમાં વરસાદ છે તે વરસ્યો હતો। અંદાજિત 1 ઇંચથી વધારે પણ વરસાદ છે તે પાણી વરસી ચૂક્યું છે। ત્યારે ગોંડલ શહેરના જે જાહેર રોડ રસ્તા છે ત્યાં પણ વરસાદી પાણી ભરી વળ્યા હતા। ત્યારે ગોંડલ પંથકની વાત કરીએ તો કંટોલિયા, બાંદ્રા, દેવચડી, વોરાકુરડા સહિતના ગામોમાં જે છે તે વરસાદ વરસ્યો છે। લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં જે ગરમીથી ત્રસ્ત હતા એમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી જયેશ, આભાર આપણે માહિતી આપવા બદલ। તો રાજકોટના ગોંડલના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। વરસાદનું આગમન થયું છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના જે પાક છે તેમને હાલ પાણીની જરૂર છે। આગામી સિઝન સારી જાય તે માટે આ વરસાદનું આગમન થવું ખૂબ જ જરૂરી છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે ભારે પવન સાથે અહીં વરસાદનું આગમન થયું છે, જેના કારણે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે, વાહન ચલાવવામાં તેમને હાલાકી પડી રહી છે। આ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં થોડા ઘણા પાણી પણ ભરાઈ ગયા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આ બે દ્રશ્યો રાજકોટમાં ગોંડલમાં વરસાદ આવ્યો પછીની કેવી સ્થિતિ થઈ છે, તે દરમિયાન કેવી સ્થિતિ હતી તે અમે આપને બતાવી રહ્યા છીએ। બપોર બાદ ગોંડલમાં વરસાદનું આગમન થયું હતું, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો। આ વરસાદ ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યો છે અને સાથે જ સ્થાનિકો માટે કંઈક અંશે ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી પણ રાહત લઈને આવ્યો છે અને આવો જ વરસાદી માહોલ આગામી 2 થી 3 દિવસ સુધી યથાવત રહેવાની આગાહી પણ કરવામાં આવી છે। 2 દિવસ બાદ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે, પરંતુ આ ચોમાસાના વિધિવત આગમન પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદનું આગમન થવાની પણ આગાહી છે।